નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવના મંદિરે શિખર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ। કોટેરોદ શાંતિ યાગ સાથે 5 દિવસીય ધર્મોત્સવ યોજાશે। સિદ્ધપુર સરસ્વતી નદીને તટે અરવડેશ્વર મહાદેવ મંદિરનો 140 વર્ષે નૂતન મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કોટિરુદ્ધ શાંતિ હોમાત્મ ધર્માત્વ ઉજવાશે, જેની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી આરંભાઈ ગઈ છે। વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અને અરડેશ્વર મહાદેવ દેવશંકર બાપા આશ્રમ અને ચંપકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા 8 વીઘા જમીનમાં સંવંત 2080 મહાવદ 11 થી મહાવદ અમાસ સુધી 5 દિવસ સુધી હોમાત્મ યજ્ઞ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સંત ચંડી પાઠાત્મક ધર્મોત્સવનું આયોજન કર્યું છે। આ કોટેરોદ શાંતિ યાગમાં 5 દિવસ દરમિયાન 1 કરોડ આહુતિનો હોમ થશે। આહુતિ માટે 7000 કિલો કાળા તલ, 15 ડબ્બા શુદ્ધ ઘી, 500 મણ સરપણની આહુતિ, 250 બ્રાહ્મણ અને 200 યજમાન મળી 1 કરોડ આહુતિ 30 કલાક 5 દિવસ દરમિયાન માં હોમ કરશે। 5 દિવસીય ધર્મોત્સવમાં આરોગ્ય અને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સંપૂર્ણ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા સજ્જ કરાઈ છે। કોટેરોદ શાંતિ યાગની પૂર્ણાહુતિ દિવસ મહાવદ અમાસ તારીખ 10/3/2024 રવિવારે સર્વ જ્ઞાતિઓ માટે ભોજન પ્રસાદની સાંજે 4 થી રાત્રિ 9 સુધીની વ્યવસ્થા કરાઈ છે, તેવું ટ્રસ્ટી વેદ પાઠી વિક્રમભાઈ પંચોલીએ જણાવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે। આપણું સિદ્ધપુર એ ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક શહેર છે। અહીં આગળ 5 સ્વયંભૂ મહાદેવો આવેલા છે। એ 5 સ્વયંભૂ મહાદેવ પૈકી અરવડેશ્વર મહાદેવ એ એક સ્વયંભૂ મહાદેવ છે। ખૂબ પ્રાચીન મંદિર છે। આજથી લગભગ 140 વર્ષ પહેલાં એનો જીર્ણોદ્ધાર થયેલો હતો। એના ઉપરથી લાગે છે કે આ મંદિર એનાથી પણ ખૂબ પ્રાચીન હતું। ત્યારબાદ અહીં આગળ પરમ પૂજ્ય દેવશંકર બાપાએ સતત 60 વર્ષ કરતાં વધુ સમય સુધી અહીં તપશ્ચર્યા કરી છે, ગાયત્રીની ઉપાસના કરી છે। અને આ જે સ્થળ છે એ ખૂબ જ પ્રાચીન સ્થળ છે અને પવિત્ર સ્થળ છે। અને અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિરનો છેલ્લા કેટલાય સમયથી જર્જરિત અવસ્થામાં આવી ગયેલું હતું। તો અમારા ટ્રસ્ટ વતી એને નક્કી કરેલું કે ભાઈ એનો એક પુનરુદ્ધાર કરો અને એ નિમિત્તે આ મંદિરના પાયામાંથી પથ્થરનું એક મજબૂત અને સુંદર મંદિર બને એનું મોટું આયોજન કરેલું છે। અને એ મંદિર હવે પૂર્ણ થવાના આરે ઉપર છે। ત્યારે આ માર્ચ મહિનાની 6મી તારીખથી તે 10મી તારીખ સુધી અહીં આગળ પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલી છે। અને એની અંદર વિશ્વ કલ્યાણ અર્થે અહીં આગળ જબરજસ્ત મોટો એક શાંતિ યજ્ઞ પણ આયોજન કરવામાં આવેલું છે। અહીં આગળ અત્યારે તૈયારીઓના ભાગરૂપે જે વૈદિક શાસ્ત્રોક્ત પ્રમાણે મંડપનું આયોજન વાંસમાંથી આખા મંડળનું આયોજન કરવામાં આવેલું છે। અને એ મંડળ અત્યારે બની રહ્યો છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંડળનું આખું આયોજન કર્યું છે। એમાં એ પ્રમાણેની 11 કુંડીઓ રહેશે, લગભગ 250 જેટલા બ્રાહ્મણો અને રોજના લગભગ 125 જેટલા યજમાનો મંડપમાં બિરાજશે અને રોજની 20 લાખ આહુતિઓ આપવામાં આવશે। એટલે 5 દિવસ દરમિયાન 1 કરોડ ઉપરાંત અહીં આગળ આહુતિઓ આપવામાં આવશે। સાથે સાથે અહીં આગળ એ દિવસો દરમિયાન લગભગ 4 થી 5 હજાર દર્શનાર્થીઓ આવશે એવી અમારી ગણતરી છે રોજના। એટલે એ પ્રમાણે અહીં આગળ જે યજમાનો છે, બ્રાહ્મણો છે એ માટે બપોરે ફલાહારની વ્યવસ્થા કરી છે, સાંજે જમણવાની વ્યવસ્થા કરી છે, દર્શનાર્થીઓ માટે ચા પાણીની વ્યવસ્થા તથા પ્રસાદની વ્યવસ્થા કરી છે। તેમજ આ બધા જ પ્રસંગને પહોંચી વળવા માટે દાતાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહેલો છે। અને દાતાઓ પણ મન મૂકી અને આ પ્રસંગમાં દાન આપી
પોતાનો હિસ્સો આપી અને સહભાગી બની રહ્યા છે, એનો અમને ખૂબ આનંદ છે. અહીં આગળ આ ગુરુ મહારાજની આ તપોભૂમિ છે. તપોભૂમિની અંદર અમે જે અમારી પરંપરા છે એ મુજબ અમે કોઈ દિવસ પૈસો માગવા માટે બહાર ગયા નથી. સ્વયંભૂ લોકો અહીં આગળ આવી અને કાર્યાલયમાં એ લોકો પૈસા આપી જતા હોય છે. સાથે સાથે છેલ્લો દિવસ કે જે પૂર્ણાહુતિનો દિવસ છે એ દિવસે સમગ્ર સિદ્ધપુરને અમે આમંત્ર્યું છે એ દિવસે પધારવા માટે, અને એના ભાગરૂપે અમે જુદી જુદી સોસાયટીઓના પ્રમુખ મંત્રી, જુદા જુદા મંડળોના પ્રમુખ મંત્રી, જુદી જુદી જ્ઞાતિઓના પ્રમુખ અને મંત્રીઓ તેમજ અન્ય સામાજિક સંગઠનો અને યુવા સંગઠનોનું એક જબરદસ્ત મોટી મિટિંગ કરેલી હતી અને ઉત્સાહપૂર્વક એ લોકોએ આમાં સહભાગી બનવા માટે તૈયાર થયેલા છે. અને એક સમગ્ર પ્રસંગ, એક ગામનો ઉત્સવ આ બનવાનો છે. ભૂતકાળમાં આટલો મોટો કાર્યક્રમ કોઈ દિવસ અમારી જાણ મુજબ થયો નથી. ભવિષ્યમાં થશે એ અલગ વાત છે, પણ આટલા વર્ષો પછી આ મોટો જબરજસ્ત સિદ્ધપુરનો એક પ્રસંગ બનવાનો છે અને આખું ગામ એમાં છેલ્લા દિવસે પૂર્ણાહુતિના દિવસે એમાં સહભાગી બનવાનું છે અને આખા ગામના આટને અમે પ્રસાદની વ્યવસ્થા કરી છે. અમારા અંદાજ મુજબ લગભગ 35,000 થી 40,000 લોકો એ દિવસે સાંજે પ્રસાદ અહીં દર્શનનો લાભ લેશે, પૂર્ણાહુતિનો અને પ્રસાદનો લાભ લેશે. અને એ માટેનું જબરજસ્ત મોટું અમે આયોજન કરેલું છે. આજુબાજુના ખેતરો અમે એક્વાયર કરેલા છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થાઓ ગોઠવી છે, લાઇટની વ્યવસ્થાઓ ગોઠવી છે, સાથે સાથે CCTV કેમેરા અને જેને કહેવાય કે પાર્કિંગ અને એના માટે સિક્યોરિટી માટેની પણ અમે વ્યવસ્થા કરી છે, અને જેથી કરીને કોઈ દર્શનાર્થીને કોઈ તકલીફ પડે નહીં. આ પ્રસંગની અંદર અમે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપ્યું છે અને અમને આશા છે કે એ પણ આવવાના છે. સાથે સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વધારવાના છે, તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ અહીં આગળ એ દિવસે લાભ લેવા માટે આવવાના છે. સાથે સાથે સંતો, મહંતો, મહામંડલેશ્વરો એ પણ પધારવાના છે અને જગતગુરુ શંકરાચાર્યને પણ આમંત્રણ અમે આપવા માટેના એમનો ટાઈમ માગેલો છે. શક્ય હશે તો એ પણ પધારવાના છે, એમના અનુકૂળ હશે તો આ રીતે એક સમસ્ત જેને કહેવાય કે આ પ્રસંગ ગુરુ મહારાજની કૃપાથી અને ગુરુ મહારાજના આશીર્વાદથી આ સિદ્ધપુરની અંદર જબરદસ્ત એક મોટો પ્રસંગ થવા જઈ રહ્યો છે. અને એમાં મહાદેવજીની આશીર્વાદ અને ગુરુ મહારાજના આશીર્વાદથી આ પ્રસંગ 100% સંપૂર્ણપણે સફળ થશે એવો અમને આશા છે અને એમની કૃપા છે. થેન્ક યુ.